સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ટોલનાકા પાસે રાત્રિ દરમિયાન અકસ્માતની ઘટના બની છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇકને ટક્કર મારી કાર પલટી ખાઈ ગઈ હતી। બાઇક ઉપર જઈ રહેલા બે યુવાનોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે। બીજા યુવકને શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બંને મૃતક યુવકો પ્રાંતિજ સીતવાડા ગામના હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં સીતવાડાના રણવીરસિંહ મોતીસિંહ રાઠોડનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કે અનિરુદ્ધસિંહ કરણસિંહ રાઠોડને શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ મોત થયું છે। બંને યુવકોના મોતને લઈને પરિવાર, સગા સંબંધીઓ અને ગ્રામમાં શોકનું મોજું ફરી વળ્યું છે।